જય દ્વારકાધીશ મિત્રો માતા પિતા એ પૃથ્વી પરનું સૌથી પવિત્ર અને અમૂલ્ય રતન છે. સંતાનોને મોટા કરવા માટે પિતા પોતાના લોહીનું પાણી કરે છે. પોતાની દરેક અધૂરી ઈચ્છાઓ અને સુખ સાહિબીનો ત્યાગ કરીને દીકરાના ભવિષ્યને સોનેરી બનાવે છે. પરંતુ જ્યારે એ જ દીકરો મોટો થઈને પૈસા અને પત્નીના મોહમાં આંધળો બનીને પોતાના વૃદ્ધ પિતાને કાયમ નકામી વસ્તુની જેમ ઘરની બહાર ફેંકી દે, ત્યારે કુદરત પણ ધ્રુજી ઉઠે છે. આ એક એવી જ હૃદયદ્રાવક અને બોધદાયક વાર્તાની શરૂઆત છે, જે પત્નીના અહંકાર અને લાલચમાં આવીને એક દીકરો પોતાના જન્મદાતા સાથે ઘોર અન્યાય કરે છે. પરંતુ સમયનું ચક્ર ખૂબ બળવાન હોય. જેઓ પોતાના માતા પિતાની કદર નથી કરતા, સમય એમને એક દિવસ ચોક્કસ ઘૂંટણીએ લાવી દે છે. ચાલો જાણીએ કે કેવી રીતે પિતાના આંસુઓનો શ્રાપ દીકરાને રસ્તા પર લાવી દે છે, અને અંતમાં પિતાનું વિરાટ હૃદય કેવી રીતે સજા અપાવવાના બદલે સંસ્કારનો નવો પાઠ ભણાવે છે. મિત્રો, આજની આ વાર્તાની શરૂઆત કરતા પહેલાં તમને એક વિનંતી કરવી છે કે આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો, અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. ભારે વરસાદની એ અંધારી રાત્રે આકાશમાંથી ધોધમાર પાણી વરસી રહ્યું હતું. રાતના બરાબર 12 વાગ્યા હતા ત્યારે વૈભવના કાનમાં એની પત્ની કાવ્યાના આકરા શબ્દો પડ્યા કે સાંભળો છો, આ ડોસાને હવે અહીંથી ક્યારે કાઢો છો? રોજ રોજ આ ખોખારા અને ઘાસીનો અવાજ હવે મારાથી સહન નથી થતો. કાં તો આ ઘરમાં એ રહેશે અને કાં તો હું રહીશ. પત્નીના મુખેથી આવા શબ્દો સાંભળીને વૈભવે સહેજ પણ વિચાર ન કર્યો અને એ સીધો ભોજ રૂમમાં ગયો, જે એના વૃદ્ધ પિતા મણીલાલ સૂતા હતા. વૈભવે એમનો હાથ પકડ્યો અને મણીલાલ કંઈ પણ સમજે એ પહેલાં તો એમને અડધી રાત્રે એ મુસળધાર વરસાદમાં ઘરની બહાર કાઢી મૂક્યા અને મોઢા પર દરવાજો બંધ કરી દીધો. એક 70 વર્ષના પિતા, જેમણે પોતાના દીકરાને ભણાવવામાં અને મોટા કરવા માટે પોતાની આખી જિંદગી ઘસી નાખી હતી, એ આજે રાત્રે રસ્તા પર ભીંજાઈ રહ્યા હતા. મણીલાલે ધ્રુજતા હાથે દરવાજો ખખડાવવાનો પ્રયાસ કર્યો અને એવું કહ્યું કે બેટા વૈભવ, બહાર ખૂબ ઠંડી છે અને વરસાદ પડી રહ્યો છે, મને કયાક ખૂણામાં આશરો આપી દે. પરંતુ વૈભવે અંદર ટીવીનો અવાજ મોટો કરી દીધો, જેથી કરીને પિતાનો અવાજ સંભળાય નહીં. મણીલાલ આખી રાત અંધારાધાર વરસાદમાં સોસાયટીના ઓટલા પર બેસી રહ્યા. ઠંડીથી એમનું આખું શરીર ધ્રુજતું હતું, પરંતુ એનાથી વધારે એમનું હૃદય ધ્રુજી રહ્યું હતું. જે દીકરાને નાની અમથી ચોટ લાગતી તો પણ મણીલાલ આખું ઘર માથે લઈ લેતા, એ દીકરાએ આજે એમને રસ્તા પર લાવી દીધા હતા. સવારે જ્યારે વરસાદ બંધ થયો ત્યારે મણીલાલ ધીમા પગલે સોસાયટીની બહાર નીકળ્યા. એમની પાસે ન તો પૈસા હતા કે ન કોઈ ઠેકાણું હતું. ચાલતા ચાલતા એ એક મોટા મંદિર પાસે પહોંચી ગયા અને ત્યાં જ થાકીને ઓટલા પર બેસી ગયા. ભૂખ અને તરસથી એમનું ગળું સુકાઈ ગયું હતું. એ જ સમયે મંદિરના પૂજારી કેશવભાઈ ત્યાંથી પસાર થયા. એણે મણીલાલની આવી હાલત જોઈ તો એને પણ આના પર દયા આવી ગઈ. પૂજારી ખૂબ દયાળુ વ્યક્તિ હતા, એટલે દોડીને અંદરથી પાણીનો ગ્લાસ અને 2 રોટલી લઈ આવ્યા. મણીલાલના હાથમાં પાણી આપતા એણે એવું પૂછ્યું કે ભાઈ, તમે કોણ છો અને તમે આ ઉંમરે આવી રીતે કેમ ફરી રહ્યા છો? ત્યારે મણીલાલે પાણી પીધું, પરંતુ એમની આંખમાંથી આંસુ રોકાઈ નહોતા રહ્યા. એમણે પૂજારીજીને બધી જ વાત જણાવી, પરંતુ વાર્તામાં કંઈક પણ પોતાના દીકરા વૈભવનો દોષ ન કાઢ્યો. એમણે બસ એટલું જ કહ્યું કે મારું નસીબ ખરાબ છે ભાઈ, બાકી મારો દીકરો તો ખૂબ સારો છે. પૂજારીજી સમજી ગયા હતા કે આ એક લાચાર પિતાનું કાળજું છે, જે હજુ પણ દીકરાનું ભલું જ ઈચ્છે છે. એમણે મણીલાલને આશ્વાસન આપ્યું ને એવું કહ્યું કે તમે ચિંતા ન કરો,
આ મંદિરની પાછળ એક નાની એવી ઓરડી ખાલી છે. તમે ત્યાં રહી શકો છો અને ભગવાનની સેવા કરી શકો છો. અહીંયા જે કંઈ ભોગ ધરાવવામાં આવે છે એમાંથી તમને જમવાનું મળી રહે છે. મણીલાલની આંખમાં આશાનું એક કિરણ દેખાયું. એમણે પૂજારીના હાથ પકડી લીધા અને ત્યારથી તેઓ મંદિરમાં જ રહેવા લાગ્યા. એ વહેલી સવારે ઉઠીને મંદિરનો ચોક વાળતા, ફૂલોની માળા બનાવતા અને આવતા જતા ભક્તોને હસીને આશીર્વાદ આપતા. જોકે મણીલાલના ભૂતકાળ તરફ નજર કરીએ તો તેઓ એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારના વ્યક્તિ હતા. તેઓ એક નાનકડી ફેક્ટરીમાં મજૂરી કરતા. પગાર ખૂબ ઓછો હતો, પરંતુ દીકરા માટેના સપના ખૂબ મોટા હતા. વૈભવ નાનો હતો ત્યારે એક દિવસ એને શાળામાંથી પ્રવાસે જવાનું હતું, પરંતુ ફીના પૈસા ઘરમાં હતા નહીં. મણીલાલે પોતાની એકમાત્ર હાથની ઘડિયાળ વેચી નાખી અને વૈભવના હાથમાં પૈસા મૂક્યા. વૈભવ ખુશ થઈ ગયો, પરંતુ એણે ક્યારેય ન વિચાર્યું કે એના પિતાના કાંડા પર હવે સમય જોવા માટે કંઈ નથી રહ્યું. વૈભવ જેમ જેમ મોટો થતો ગયો એમ એમ એની જરૂરિયાતો વધતી ગઈ. મણીલાલ પોતાની ફાટેલી બનિયા સાધતા રહ્યા, પરંતુ દીકરા માટે દર દિવાળીએ નવા કપડાં લાવતા રહ્યા. એમની એક જ ઈચ્છા હતી કે એમનો દીકરો ભણી ગણીને ખૂબ મોટો માણસ બને. વૈભવ ખૂબ હોશિયાર હતો. એ શહેરમાં ભણવા ગયો અને ત્યાં એને કાવ્યા નામની છોકરી સાથે પ્રેમ થઈ ગયો. કાવ્યા ખૂબ પૈસાવાળા ઘરની જ દીકરી હતી. જ્યારે લગ્નની વાત આવી ત્યારે કાવ્યાએ ચોખ્ખું કહી દીધું કે મારે ગામડાના ઘરમાં નથી રહ્યું, મારે શહેરમાં મોટો ફ્લેટ જોઈએ. ત્યારે મણીલાલે જરા પણ આનાકાની ન કરી અને પોતાનું ગામનું ઘર અને નાનો જમીનનો ટુકડો વહેંચી દીધો અને જે પણ પૈસા આવ્યા એ બધા જ પૈસા વૈભવને આપી દીધા, જેથી કરીને એ શહેરમાં નાનું ઘર ખરીદી શકે. હવે વૈભવના લગ્ન થઈ ગયા. લગ્ન પછી વૈભવ અને કાવ્ય નવા ફ્લેટમાં રહેવા આવ્યા અને મણીલાલ પણ એમની સાથે જ આવ્યા. શરૂઆતમાં થોડા દિવસો બધું જ બરાબર ચાલતું રહ્યું, પરંતુ ધીમે ધીમે કાવ્યા અને મણીલાલની ગામડાની રીતભાત ગમી નહીં. મણીલાલ નીચે બેસીને જમતા હતા, જૂના ભજનો સાંભળતા અને ઉંમરના કારણે એમને ક્યારેક ખાંસી આવતી. કાવ્ય હવે વૈભવના કાન ભમેરવા લાગી કે તમારા પપ્પાને બોલવાની ખબર નથી પડતી. સોફા પર બેસે છે તો સોફા ગંદા થાય છે. મારા ફ્રેન્ડ આવે છે ત્યારે મને શરમ આવે છે. વૈભવ પણ પહેલાં તો ખૂબ શાંત રહેતો, પરંતુ ધીમે ધીમે એ પણ કાવ્યાની ભાષા બોલવા લાગ્યો. હવે એક દિવસ મણીલાલથી કાચનો ગ્લાસ હાથમાંથી છૂટી ગયો અને નીચે પડવાથી તૂટી ગયો. ત્યારે કાવ્યા બૂમ પાડી ઉઠી કે આખો દિવસ ઘરમાં નુકસાન કરતા રહો છો. વૈભવ પણ પિતા પર ગુસ્સે કર્યો અને એવું કહ્યું કે પપ્પા, તમે એક જગ્યાએ શાંતિથી બેસી નથી શકતા? રૂમની બહાર જ ન નીકળો તો શું વાંધો છે? ત્યારે મણીલાલ આંખમાં આંસુ સાથે પોતાના રૂમમાં જતા રહ્યા. એમણે કાચ તૂટવાનો અવાજ નહોતો સાંભળ્યો, પરંતુ તું પોતાના દીકરાના દબાયેલા અવાજે એમનું કાળજું તોડી નાખ્યું હતું. મણીલાલ હવે ઘરના ખૂણામાં એકલા પડી ગયા હતા. એમને હવે ટાઈમસર જમવાનું પણ નહોતું મળતું. કાવ્યા વાસી રોટલી થાળીમાં ફેંકી દેતી અને મણીલાલ ભગવાનનું નામ લઈને ખાઈ લેતા અને એવું વિચારતા કે દીકરો સુખી છે ને એટલે ઘણું છે. પરંતુ કાવ્યા એટલાથી પણ સંતુષ્ટ ન હતી. એને આખો ફ્લેટ પોતાના હિસાબે જોઈતો હતો, જેમાં આ વૃદ્ધ પિતા માટે કોઈ પણ જગ્યા નહોતી. અને આખરે એ જ કાળી રાત્રે વૈભવે એમને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. પિતાના ગયા પછી કાવ્યા ખૂબ ખુશ હતી. હવે એ આખો દિવસ ખરીદી કરતી અને પોતાના મિત્રોને ઘરે બોલાવીને પાર્ટીઓ કરતી. વૈભવને પણ શરૂઆતમાં ખૂબ સારું લાગ્યું કે પિતાના ગયા પછી ઘરમાં શાંતિ થઈ ગઈ છે, પરંતુ વૈભવ એ ભૂલી ગયો હતો કે મા બાપના આશીર્વાદ વગરનું ઘર લાંબો સમય ટકી નથી શકતું. વૈભવ જે મોટી કંપનીમાં મેનેજર હતો,
ત્યાં અચાનક એક મોટું કૌભાંડ થયું. વૈભવ બિલકુલ નિર્દોષ હતો, પરંતુ એના જુનિયર સ્ટાફે એવું પ્લાનિંગ કર્યું હતું કે બધો જ આરોપ વૈભવ પર આવી ગયો. એક સવારે વૈભવ ઓફિસે પહોંચ્યો ત્યારે માલિકે એને પોતાની કેબિનની અંદર બોલાવી લીધો અને એવું કહ્યું કે વૈભવ, તારા પર કંપનીના 50 લાખ રૂપિયાની ઉથલપાથલ કરવાનો આરોપ છે. કાં તો તું આ પૈસા 2 દિવસમાં પાછા ભરી દે, કાં તો જેલમાં જવા માટે તૈયાર થઈ જા. વૈભવના પગ નીચેથી જમીન સરકી ગઈ. એણે ખૂબ આજીજી કરી, પરંતુ સાહેબે એની કોઈ પણ વાત ન સાંભળી અને એને નોકરીમાંથી કાઢી મૂક્યો. વૈભવ રડતો રડતો ઘરે આવ્યો અને કાવ્યાને બધી વાત કરી. કાવ્યા આવું સાંભળીને આઘાતમાં પડી ગઈ. એણે તરત જ કહ્યું કે આપણે ગમે એમ કરીને પૈસા ભરવા જ પડશે, નહીંતર સોસાયટીમાં આપણી આબરૂ જશે. વૈભવે પોતાના બધા જ સેવિંગ એકાઉન્ટ અને સેવિંગ કરેલી રકમ ભેગી કરી, પરંતુ એ તો માંડ 5 લાખ રૂપિયા થયા હતા. હવે બાકીના 45 લાખ રૂપિયા ક્યાંથી લાવવા? વૈભવ પોતાના મિત્રો અને સંબંધીઓ પાસે મદદ માંગવા ગયો, પરંતુ જે મિત્રો રોજ એના ઘરે પાર્ટી કરવા આવતા હતા એમણે ફોન ઉપાડવા બંધ કરી દીધા અને સંબંધીઓએ પણ મોઢું ફેરવી લીધું. મુશ્કેલીના આ સમયમાં વૈભવ સાવ એકલો પડી ગયો. ત્યારે એને પહેલી વાર યાદ આવ્યું કે જ્યારે પણ એ મુશ્કેલીમાં હોય ત્યારે એના પિતા પોતાની પરવા કર્યા વગર એની વારે આવતા હતા, પરંતુ હવે પિતા પણ ઘરમાં હતા નહીં. વૈભવ હવે માથું પકડીને સોફા પર બેસી રહ્યો. એની આંખોમાંથી દળ આંસુ વહી રહ્યા હતા. 45 લાખ રૂપિયા ન ભરાયા તો જેલમાં જવાનું નક્કી હતું. કાવ્યા પણ હવે રૂમમાં ભરાઈ રહેતી હતી. એનો પહેલો અહંકાર અને ગુસ્સો ગાયબ થઈ ગયા હતા. આખરે કોઈ પણ રસ્તો ન દેખાતા કાવ્યાએ વૈભવને એવું કહ્યું કે આપણે આ ફ્લેટ વેચી દઈએ. એમાંથી જે કંઈ પણ પૈસા આવશે એનાથી તમારી નોકરી અને આબરૂ બચી જશે. વૈભવ પાસે બીજો કોઈ પણ ઉપાય નહોતો. જે ઘર માટે એણે પોતાના પિતાને કાઢી મૂક્યા હતા, એ જ ઘર આજે વેચવાનો વારો આવ્યો હતો. ફ્લેટ ખૂબ ઉતાવળમાં વેચવાનો હોવાથી એની કિંમત ખૂબ ઓછી આવી અને માંડ 45 લાખ રૂપિયા ભેગા થયા. વૈભવે એ બધા જ પૈસા કંપનીમાં ભરી દીધા. કંપનીએ પોલીસ કેસ ન કર્યો, પરંતુ વૈભવની વર્ષોની કમાણી, ઘર અને આબરૂ બધું જ એક ઝાટકે સાફ થઈ ગયું. હવે વૈભવ અને કાવ્યા પાસે રહેવા માટે પોતાનું ઘર પણ રહ્યું નહોતું. એ બંને શહેરના એક છેવાડાના પછાત વિસ્તારમાં એક નાનું એવું રૂમ રસોડું મકાન ભાડે રાખ્યું. કયા પહેલો આલીશાન ફ્લેટ અને કયા નાનકડી અંધારી ઓરડી. નવા ભાડાના મકાનમાં આવ્યા પછી કાવ્યા અને વૈભવ વચ્ચે રોજ ઝઘડા થવા લાગ્યા. પૈસાની તંગી માણસનો સ્વભાવ બદલી નાખે છે. કાવ્યા હવે વૈભવને મેણા ના મારતી કે તમારામાં અક્કલ નથી, બધી જ કમાણી ડૂબાડી દીધી. તમારી સાથે લગ્ન કર્યાને મેં ખૂબ મોટી ભૂલ કરી છે. વૈભવ ચૂપચાપ આ બધું સાંભળી લેતો. વૈભવ પણ હવે નવી નોકરી શોધવા માટે આખો દિવસ તડકામાં ભટકતો રહેતો, પરંતુ માર્કેટમાં એનું નામ ખરાબ થઈ ગયું હોવાથી કોઈ પણ જગ્યાએ એને નોકરી નહોતી મળી રહી. થાકી હારીને જ્યારે સાંજે ઘરે આવતો ત્યારે એને બપોરની વધેલી સૂકી રોટલી ખાવા મળતી. એક દિવસ વૈભવ આવી જ રીતે ખાતો હતો ત્યારે અચાનક એના હાથમાંથી રોટલીનો ટુકડો નીચે પડી ગયો. એ ટુકડાને જોઈને વૈભવને ધ્રુજારી ઉપડી ગઈ. એને યાદ આવ્યું કે વર્ષો પહેલાં આવી જ રીતે મારા પિતાજીથી પણ કાચનો ગ્લાસ તૂટી ગયો હતો અને મેં એના પર કેટલો બધો ગુસ્સો કર્યો હતો. આજે કુદરતે એ જ પરિસ્થિતિમાં એને લાવીને ઊભો રાખી દીધો હતો. વૈભવને હવે સમજાયું હતું કે આ કોઈ સામાન્ય મુશ્કેલી નથી. આ તો પિતાના આંસુઓનો શ્રાપ છે જે એને નડી રહ્યો છે. બીજી તરફ મંદિરમાં રહેલા મણીલાલની જિંદગીમાં એક ખૂબ મોટો વળાંક આવ્યો. મંદિરમાં રોજ એક મોટા ઉદ્યોગપતિ શેઠ શાંતિલાલ
દર્શન કરવા આવતા શાંતિલાલ ખૂબ એકલા હતા. એમની પત્ની ગુજરી ગઈ હતી અને એમને કોઈ સંતાન નહોતું. એમણે જોયું કે મણીલાલ ખૂબ પ્રમાણિક અને શાંત સ્વભાવના છે. મંદિરમાં આવતા દરેક નાના મોટા માણસોને એ ખૂબ પ્રેમથી રાખે છે. એક દિવસ શાંતિલાલે મણીલાલ પાસે જઈને એવું કહ્યું કે મણીભાઈ, મારું આટલું મોટું ઘર છે, આટલો મોટો બિઝનેસ છે, પરંતુ ઘરમાં મારી સંભાળ રાખવાવાળું કોઈ નથી. શું તમે મારી સાથે મારા ઘરે રહેવા આવશો? મારે એક સારા મિત્ર અને ભાઈની જરૂર છે. ત્યારે મણીલાલે પહેલાં તો ના પાડી, પરંતુ શેઠના ખૂબ આગ્રહ પછી એ એમની સાથે જવા માટે રાજી થયા. શેઠ શાંતિલાલના ઘરે આવ્યા પછી મણીલાલની જિંદગી ખૂબ બદલાઈ ગઈ હતી. શાંતિલાલે મણીલાલને કોઈ નોકરની જેમ નહીં, પરંતુ પોતાના સગા ભાઈની જેમ રાખ્યા હતા. એમણે રહેવા માટે એક ખૂબ મોટો અને આલીશાન રૂમ આપ્યો. સવારે ગરમાગરમ નાસ્તો અને જમવાનું ટાઈમસર મળી જતું. પરંતુ આટલા વૈભવ વચ્ચે પણ મણીલાલનું મન હજુ પણ પોતાના દીકરા વૈભવમાં જ અટકેલું હતું. એ રોજ ભગવાનને પ્રાર્થના કરતા કે હે પ્રભુ, મારો વૈભવ જ્યાં પણ હોય ત્યાં સુખી રહે, એને કોઈ પણ પ્રકારનું દુઃખ ન આપતો. પિતાનું દિલ ગમે એટલું ભવાઈ ગયું હોય, પરંતુ એ દીકરા માટે ક્યારેય ખોટું ન ઈચ્છે. આ બાજુ વૈભવની હાલત દિવસે ને દિવસે ખરાબ થઈ રહી હતી. ભાડાના મકાનનું ભાડું ચૂકવવાના પણ પૈસા નહોતા. કાવ્યા હવે નાની નાની વાતોમાં વૈભવ સાથે ઝઘડો કરવા લાગી હતી અને પિયર જવાની ધમકી આપવા લાગી હતી. આખરે વૈભવે એવું વિચાર્યું કે નાની મોટી ગમે એ નોકરી મળે, એ નોકરી હું કરી લઈશ, પરંતુ મહેનત મજૂરી કરવા સિવાય હવે બીજો કોઈ રસ્તો નથી રહ્યો. એણે એક સિક્યુરિટીની એજન્સીમાં ફોર્મ ભર્યું અને એને એક ખૂબ મોટા બંગલાની બહાર સિક્યુરિટી ગાર્ડની નોકરી મળી ગઈ. નોકરીના પહેલા જ દિવસે વૈભવ ગણવેશ પહેરીને બંગલાના મુખ્ય દરવાજા પર ઊભો હતો. બપોરનો સમય હતો, કડકડતો તડકો હતો અને વૈભવ ગેટ પાસે ઊભો પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. એટલામાં જ બંગલામાંથી એક ધૂમી ગાડી બહાર નીકળી. વૈભવ દોડીને એની પાસે ગયો અને ગેટ ખોલ્યો. ગાડીનો પાછળનો કાચ નીચે થયો. ગાડીમાં શેઠ શાંતિલાલ બેઠા હતા અને એમની બાજુમાં જે વ્યક્તિ બેઠો હતો એને જોઈને વૈભવના હોશ ઉડી ગયા. એ માણસ બીજું કોઈ નહીં, પરંતુ એના પોતાના પિતાજી મણીલાલ હતા. મણીલાલે ખૂબ સારા કપડાં પહેર્યા હતા અને એમના ચહેરા પર એક અનોખી શાંતિ હતી. વૈભવ આઘાતમાં આવી ગયો. એના મોઢામાંથી શબ્દ ન નીકળ્યો. એ એક નજરે પિતા સામે જોઈ રહ્યો. મણીલાલની નજર પણ વૈભવ પર પડી. પોતાના દીકરાને સિક્યુરિટી ગાર્ડના કપડામાં તડકામાં કામ તપતો જોઈને મણીલાલનું કાળજું ધડકી ઉઠ્યું. પિતાની આંખો ભરાઈ આવી. એ ગાડીમાંથી ઉતરતા જ હતા ત્યાં જ વૈભવે શરમ અને પશ્ચાતાપના કારણે પોતાનું મોઢું ફેરવી લીધું અને એને એવું થયું કે જે પિતાને મેં રસ્તા પર કાઢી મૂક્યા હતા, આજે હું કયા મોઢે એમની સામે ઊભો રહું. મણીલાલે ગાડી રોકવાનું કહ્યું, પરંતુ વૈભવ ત્યાંથી દોડીને સિક્યુરિટી ગાર્ડની કેબિનની પાછળ સંતાઈ ગયો અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. હવે એને સમજાઈ ગયું હતું કે જે પિતાને મેં નકામા સમજીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા, આજે કુદરતે એ જ પિતાને રાજા બનાવી દીધા હતા અને પોતાને એક નોકર બનાવી દીધો હતો. સમયનું ચક્ર એટલું ઝડપથી ફરશે એ વૈભવને ક્યારેય પણ સપનામાં પણ વિચાર્યું નહોતું. વૈભવ આખી રાત બંગલાની કેબિનમાં બેસીને રડતો રહ્યો. સિક્યુરિટી ગાર્ડની એ ડ્યુટી એના માટે કાંટાની જેમ બની ગઈ હતી. સવારે જ્યારે એની નોકરી પૂરી થઈ ત્યારે એ ઘરે જવા નીકળ્યો. એના પગ મણમણના થઈ ગયા હતા. ઘરે પહોંચીને એણે કાવ્યાને કીધું કે કાવ્યા, આજે મેં પપ્પાને જોયા. કાવ્યાએ નવાયા પામીને એવું પૂછ્યું કે તમે પપ્પાને ક્યાં જોયા અને એ ક્યાં છે અત્યારે?
અત્યારે વૈભવ રડમાં સવાજે એવું કહ્યું કે હું જે બંગલે નોકરી કરું છું એ જ બંગલાના માલિક સાથે ગાડીમાં બેઠા હતા. ખૂબ મોટા માણસ બની ગયા છે પપ્પા, પરંતુ મને આ હાલતમાં જોઈને એમને કેવું લાગ્યું હશે? કાવ્યાના મનમાં પશ્ચાતાપ ઓછો અને લાલચ વધારે જાગવા લાગી. એણે તરત જ વૈભવને એવું કહ્યું કે આ તો ખૂબ સારું થયું. તમે પપ્પા પાસે જાઓ, એમની માફી માગી લ્યો. એ આખરે તો તમારા પિતા છે. વહાલા આવીને આપણને એ મોટા બંગલામાં રહેવા બોલાવી લેશે અને આપણી ગરીબી પણ મટી જશે. વૈભવ પોતાની પત્નીની આ વાત સાંભળીને આવક થઈ ગયો. એણે એવું કહ્યું કે કાવ્યા, તું હજુ પણ પૈસાનું જ વિચારે છે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું પૈસા માટે નહીં, પરંતુ મારા પપ્પાનું પ્રાયશ્ચિત કરવા માટે મારા પપ્પાના પગમાં પડવા માગું છું. બીજી તરફ બંગલામાં મણીલાલનું મન જરાય નહોતું લાગતું. દીકરાને તડકામાં સિક્યુરિટી ગાર્ડ બનેલો જોઈને એ રાત્રે ઊંઘી ન શક્યા. એ વિચારી રહ્યા હતા કે જે દીકરાને મેં ક્યારેય તડકો નથી લાગવા દીધો, એ આજે બીજાના દરવાજે ચોકીદાર કરે છે. ત્યારબાદ મણીલાલે શેઠ શાંતિલાલને બધી વાત કરી. શાંતિલાલે એવું કહ્યું કે મણીલાલ, વૈભવે તમારી સાથે જે કંઈ પણ કર્યું છે એ ખૂબ મોટું પાપ હતું. કુદરત એને એના કર્મની સજા આપી રહી છે. પરંતુ હવે જો તમે ઈચ્છતા હો તો હું એને આપણી કંપનીમાં મોટી નોકરી આપી દઉં. મણીલાલે હાથ જોડીને કહ્યું કે ન શાંતિભાઈ, જો તમે એને સીધી નોકરી આપી દેશો તો એને ક્યારેય મા બાપની કદર નહીં સમજાય. એને થોડો સમય મહેનત કરવા દ્યો. એને એનો અહંકાર ઓગાળી લેવા દ્યો. જ્યારે એ સાચા દિલથી પશ્ચાતાપ કરશે ત્યારે હું પોતે જ એનો હાથ પકડી લઈશ. પિતા કેટલા મહાન હોય છે એ આ વાર્તા પરથી જાણવા મળે છે. મિત્રો, એ દીકરાને સુધારવા માગતા હતા, પરંતુ બદલો લેવા બિલકુલ નહોતા માગતા. 2 દિવસ પછી વૈભવ હિંમત કરીને બંગલાની અંદર ગયો. એણે મણીલાલના રૂમનો દરવાજો ખખડાવ્યો. મણીલાલ અંદર બેઠા હતા. વૈભવ અંદર ગયો અને સીધો જ પિતાના પગમાં પડી ગયો. એ પિતાના પગ પકડીને જોર જોરથી રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે પિતાજી, મને માફ કરી દો. હું ખૂબ મોટો પાપી છું. મેં તમને અડધી રાત્રે આપણા ઘરમાંથી કાઢી મૂક્યા હતા. આજે ભગવાને મને એની જ સજા આપી છે. મને માફ કરી દો પિતાજી. ત્યારે મણીલાલને ની આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા હતા, પરંતુ એણે વૈભવને ઊભો ન કર્યો. એમણે વૈભવની એક આખરી પરીક્ષા લેવાનું વિચારી લીધું હતું. મણીલાલે પથ્થર જેવું કાળજું રાખીને વૈભવ તરફ જોયું અને પોતાનો પગ પાછો ખેંચી લીધો અને ગંભીર અવાજમાં એવું કહ્યું કે વૈભવ, તું અહીંયા શેના માટે આવ્યો છે? માફી માગવા આવ્યો છો કે પછી મોટો બંગલો અને સાહેબી જોઈને લાલચમાં આવ્યો છો? જ્યારે તે મને અડધી રાત્રે ધોમધાર વરસાદમાં ઘરની બહાર કાઢ્યો હતો ત્યારે તને દયા નહોતી આવી. આજે તારી પાસે પૈસા નથી એટલે તું પિતાના પગ પકડવા આવ્યો છો. ત્યારે પિતાના આવા આકરા શબ્દો વૈભવના કાળજામાં તીરની જેમ ખૂંચી ગયા. વૈભવ હાથ જોડીને ઘૂંટણીએ બેસીને કહેવા લાગ્યો કે નહીં પિતાજી, ભગવાનના સોગંદ છે, હું અહીંયા પૈસા માટે નથી આવ્યો. મને કાવ્યાએ કીધું હતું કે પિતાજી પાસે જાઓ તો આપણી ગરીબી મટી જશે, પરંતુ હું એની સાથે ઝઘડો કરીને આવ્યો છું. મને હવે આલિશાન ફ્લેટ કે બંગલો નથી જોઈતો. હું તો ભાડાની ઓરડીમાં પણ રહી લઈશ, પરંતુ મને મારા પિતાની છત્રછાયા પાછી જોઈએ છે. જો તમે મને માફ નહીં કરો તો હું જીવી નહીં શકું. વૈભવ સાચા દિલથી રડી રહ્યો હતો. એનો અહંકારને શ્વાસ આજે પિતાના ચરણોમાં ઓગળીને વહી ગયા હતા. મણીલાલ સમજી ગયા હતા કે દીકરાની આ પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને એ સાચા દિલથી પસ્તાવો કરી રહ્યો છે. ત્યારે પિતાનું દિલ હવે વધારે સમય કઠોર ન રહી શક્યું. એમણે ઝૂકીને વૈભવને બેઠો કર્યો અને પોતાના ગળે લગાવી લીધો. વર્ષો પછી પિતા અને દીકરા એકબીજાને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા.
મણીલાલે વૈભવના આંસુ લૂછીને એવું કહ્યું કે બેટા, એક પિતા પોતાના દીકરાથી ક્યારેય નારાજ ન રહી શકે. હું તો બસ તને સાચો રસ્તો બતાવવા માંગતો હતો. એ જ સમયે શેઠ શાંતિલાલ પણ રૂમની અંદર આવ્યા. એમણે વૈભવને એવું કહ્યું કે વૈભવ, તારા પિતા દુનિયાના સૌથી મહાન પિતા છે. તેમણે તને સજા નથી આપી, પરંતુ તારા સંસ્કાર પાછા લાવ્યા છે. હવે તું સિક્યુરિટીની નોકરી છોડી દે. મારી કંપનીમાં તને સન્માનજનક હોદ્દો મળશે, પરંતુ એક શરત છે કે તારે અને કાવ્યાએ તમારા પિતાજીની આજીવન સેવા કરવી પડશે. આવું સાંભળીને વૈભવની આંખો ભરાઈ આવી અને એણે શાંતિલાલના પગે લાગીને આભાર માન્યો. વૈભવ તરત જ ઘરે ગયો અને કાવ્યાને બધી વાત કરી. કાવ્યાનું માથું પણ શરમથી ઝૂકી ગયું. એને હવે સમજાઈ ગયું હતું કે જે પિતાને એણે ઘરનો કચરો સમજીને બહાર કાઢ્યા હતા, એ જ પિતા આજે એમની ડૂબતી નૈયાના તારણહાર બન્યા હતા. કાવ્યા અને વૈભવ બંગલે આવ્યા. કાવ્યાએ મણીલાલના પગ પકડીને રડતા રડતા માફી માંગી અને એવું કહ્યું કે પિતાજી, મને માફ કરી દો. વહુ બનીને હું ઘરની લક્ષ્મી ન બની શકી, પરંતુ હવે હું ક્યારેય તમને ફરિયાદનો મોકો નહીં આપું. મણીલાલે હસીને કાવ્યાના માથા પર હાથ મૂક્યો અને આશીર્વાદ આપ્યા. આજે મણીલાલ, વૈભવ અને કાવ્ય ફરીથી એક થઈ ગયા હતા. વૈભવને એની ભૂલ સમજાઈ ગઈ હતી અને એણે જાણી લીધું હતું કે દુનિયાના ગમે એક ખૂણે જાઓ, પરંતુ મા બાપના આશીર્વાદ વગર ક્યારેય સુખ નથી મળતું. મણીલાલના આશીર્વાદ અને શેઠ શાંતિલાલની કૃપાથી વૈભવ અને કાવ્યાની જિંદગી પલટાઈ તો ગઈ હતી, પરંતુ આ વખતે વૈભવ મનમાં કોઈ પ્રકારનો અહંકાર નહોતો. શાંતિલાલની કંપનીમાં વૈભવને આસિસ્ટન્ટ મેનેજર તરીકે નવી શરૂઆત મળી. વૈભવ હવે રોજ સવારે વહેલો ઉઠતો. જે દીકરો પહેલાં પોતાની પિતાના ખાંસીથી અકળાતો હતો, એ હવે રોજ સવારે પોતાના હાથે પિતાજી માટે ઉકાળો બનાવતો હતો. એ જ સવારે વૈભવ મણીલાલના રૂમમાં ચા નાસ્તો લઈને ગયો, ત્યારે મણીલાલ પલંગ પર બેઠા બેઠા ભજન સાંભળી રહ્યા હતા. વૈભવે પિતાના ચરણ સ્પર્શ કર્યા અને ખૂબ નમ્રતાથી એવું કહ્યું કે પિતાજી, આજે કંપનીમાં મારો પહેલો દિવસ છે. આ શર્ટ મેં ખરીદ્યો હતો, પરંતુ ક્યારેય પહેર્યો નથી. આજે એવી ઈચ્છા છે કે તમે પોતાના હાથે મને આ શર્ટ પહેરાવો અને તિલક કરો. મણીલાલની આંખો હરખથી ભરાઈ આવી અને ધ્રુજતા હાથે એમણે વૈભવને શર્ટ પહેરાવવામાં મદદ કરી અને કબાટમાંથી કંકુ લાવીને એના કપાળ પર પ્રેમથી તિલક કર્યું. મણીલાલે વૈભવના માથા પર હાથ મૂકીને એવું કહ્યું કે બેટા, ખૂબ મહેનત કરજે અને ક્યારેય એ કોઈની સાથે અન્યાય ન કરતો. ઓફિસમાં જે નાના કર્મચારીઓ હોય એમની સાથે હંમેશા આદરથી વર્તન કરજે, કારણ કે તારો પિતા પણ આખી જિંદગી એક સામાન્ય મજૂર બનીને રહ્યો છે. વૈભવની આંખમાંથી એક આંસુ સરી પડ્યું. એણે પિતાને વચન આપ્યું કે એ ક્યારેય ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન નહીં થવા દે. બીજી તરફ કાવ્યા માટે આ બધું પરિવર્તન ખૂબ મોટું હતું. જે કાવ્યા આખો દિવસ મોલ અને બ્યુટી પાર્લરમાં વિતાવતી હતી, એને હવે રસોડાની જવાબદારી સંભાળવાની હતી. શરૂઆતમાં એને ખૂબ અઘરું લાગતું હતું, પરંતુ જ્યારે એ મણીલાલના ચહેરા પરની શાંતિ જોતી, ત્યારે એનું હૃદય ભરાઈ આવતું. કાવ્યાએ મણીલાલની ગામડાની રીતભાત કરવાનું શરૂ કરી દીધું હતું. એક દિવસ બપોરે મણીલાલ એના રૂમમાં બેઠા હતા, ત્યારે કાવ્યા જમવાની થાળી લઈને આવી. એ નીચે જમીન પર આસન પાથરીને બેસી ગઈ અને મણીલાલને એવું કહ્યું કે પિતાજી, આજે મેં તમારા ગમતા દેશી ચણાનું શાક અને બાજરીના રોટલા બનાવ્યા છે. સોફા કે ડાઇનિંગ ટેબલ પર જમવા કરતાં મને તમારી સાથે નીચે બેસીને જમવાની ખૂબ ઈચ્છા છે. મણીલાલ આવી વાત સાંભળીને ગળગળા થઈ ગયા. એમણે વહુના માથા પર હાથ મૂકીને એવું કહ્યું કે બેટા, તું તો ઘરની અન્નપૂર્ણા છે. મારાથી કોઈ ભૂલ થઈ હોય
તો મને માફ કરજે. કાવ્યાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને એ કહેવા લાગી કે પિતાજી, ભૂલ તો મારી હતી. મેં વૈભવના કાન ભભેર્યા એટલે જ એણે તમારી સાથે આવું વર્તન કર્યું હતું. મને માફ કરી દ્યો પિતાજી. ત્યારે મણીલાલે હસીને એવું કહ્યું કે બેટા, વહેતી નદીમાં ગમે એટલો કચરો આવે પરંતુ સમુદ્ર એને પોતામાં સમાવી લે છે. તું તો મારી દીકરી છે. હવે જૂની વાતો યાદ કરીને રડવાનું બંધ કરી દે. દિવસો ધીરે ધીરે વીતવા લાગ્યા અને વૈભવની મહેનત રંગ લાવવા લાગી. શેઠ શાંતિલાલ વૈભવના કામથી ખૂબ પ્રભાવિત થયા. એમણે જોયું કે વૈભવ માત્ર ઓફિસનું કામ જ નહોતો કરતો, પરંતુ કંપનીના મજૂરો અને સિક્યોરિટી ગાર્ડની નાની નાની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખતો હતો. જે વૈભવ પહેલાં પોતાના સિક્યોરિટી ગાર્ડના યુનિફોર્મને જોઈને શરમાતો હતો, એ હવે દરરોજ સવારે ઓફિસના ગેટ પર ઊભેલા ગાર્ડને હસીને નમસ્તે કહેતો અને એમના માટે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરતો. એક સાંજે વૈભવ ઓફિસેથી ઘરે પાછો આવ્યો ત્યારે એના હાથમાં એક નાનું એવું પેકેટ હતું. એ સીધો જ મણીલાલ પાસે ગયો અને પિતાના કાંડા પર એક નવી સુંદર ઘડિયાળ બાંધી દીધી. મણીલાલે નવાઈ પામીને ઘડિયાળ સામે જોયું ત્યારે વૈભવ ઘૂંટણીએ બેસી ગયો અને પિતાના હાથ પોતાના હાથમાં લઈને કહેવા લાગ્યો કે પિતાજી, તમે જ્યારે મારી શાળાના પ્રવાસ માટે તમારી એકમાત્ર ઘડિયાળ વેચી દીધી હતી ત્યારે મારો સારો સમય શરૂ થયો હતો, પરંતુ એ દિવસ પછી તમારા કાંડા પર ક્યારેય સમય જોવા માટે કંઈ નહોતું બચ્યું. આજે મારી પહેલી સેલેરી આવી છે. આ ઘડિયાળ ખૂબ મોંઘી નથી, પરંતુ આ મારા પશ્ચાતાપ અને પ્રેમનું પ્રતીક છે. હવે તમારો આ દીકરો તમારા કાંડા પર ક્યારેય સમય ખાલી નહીં રહેવા દે. મણીલાલે વૈભવને છાતીએ લગાડી લીધો. બંગલાના ખૂણામાં ઊભેલા શેઠ શાંતિલાલ પણ આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા. એમને એવું લાગ્યું કે મણીલાલને પોતાના ઘરે લાવીને એમણે આ પરિવારને સાચો રસ્તો બતાવવામાં ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. પરંતુ કુદરત હજુ આ પરિવારની વધુ એક પરીક્ષા લેવા માંગતી હતી. એક રાત્રે અચાનક મણીલાલની તબિયત બગડવા લાગી. ઉંમરના કારણે એને જૂની શ્વાસની તકલીફના કારણે એને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ થવા લાગી. તેઓ જોર જોરથી ઉધરસ ખાવા લાગ્યા. મણીલાલનો અવાજ સાંભળીને વૈભવ અને કાવ્યા એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એમના રૂમ તરફ દોડવા લાગ્યા. મણીલાલનું શરીર પરસેવે રેબઝેબ હતું અને તેઓ શ્વાસ લેવા માટે ફાંફા મારી રહ્યા હતા. વૈભવ ગભરાઈ ગયો, પરંતુ આ વખતે એ ભાગ્યો નહીં. એણે મણીલાલને પોતાની ગોદમાં લીધા અને કાવ્યાને એવું કહ્યું કે કાવ્યા, જલ્દીથી શેઠની ગાડીની ચાવી લાવ અને ડૉક્ટરને ફોન કર. કાવ્યા દોડીને ચાવી લઈ આવી. રાત્રિના 2 વાગ્યા હતા. મુશળધાર વરસાદ જેવું વાતાવરણ હતું. બિલકુલ 5 વર્ષ પહેલાંની એક કાળી રાત જેવું જ વાતાવરણ થયું હતું. પરંતુ આ વખતે વૈભવ પોતાના પિતાને ઘરની બહાર કાઢવા માટે નહીં, પરંતુ એમનો જીવ બચાવવા માટે રસ્તા પર દોડી રહ્યો હતો. વૈભવે મણીલાલને ગાડીની પાછળની સીટ પર સુવડાવી દીધા અને કાવ્યા એનું માથું પોતાની ગોદમાં લઈને બેસી ગઈ. ગાડી ઝડપથી શહેરની સૌથી મોટી હોસ્પિટલ તરફ દોડવા લાગી. રસ્તામાં વૈભવ રડતો રડતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે હે પ્રભુ, આજે મારા પિતાજીને કંઈ પણ ન થવા દેતા. એ દિવસે મેં એમને અડધી રાત્રે વરસાદમાં ઘરમાંથી કાઢ્યા હતા. આજે હું એમને આજ અડધી રાત્રે યમરાજાના હાથમાંથી પાછા લાવવા માગું છું. મારા ગુનાની સજા મને આપો, પરંતુ મારા પિતાજીનો જીવ બચાવી લ્યો. કાવ્ય પણ મણીલાલના હાથ ઘસતી હતી અને સતત ભગવાનનું નામ લેતી હતી. હોસ્પિટલ પહોંચતા જ મણીલાલને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા. ડૉક્ટરોની ટીમ એમની સારવાર કરવા લાગી. વૈભવ અને કાવ્યા આખી રાત હોસ્પિટલના કોરિડોરમાં ધ્રુજતા હૃદયે બેસી રહ્યા. સવારે જ્યારે સૂરજ ઉગ્યો
ત્યારે ડૉક્ટર આઈસીયુની બહાર આવ્યા. ત્યારે વૈભવ દોડીને એમની પાસે ગયો અને પૂછવા લાગ્યો કે ડૉક્ટર, મારા પિતાજીને કેમ? ત્યારે ડૉક્ટરે હસીને વૈભવના ખભા પર હાથ મૂક્યો અને એવું કહ્યું કે તમે ગભરાવ નહીં. ઉંમરના કારણે શ્વાસની નળીઓ ઇન્ફેક્શન વધી ગયું હતું અને જો તમે અડધો કલાક મોડા પડ્યા હોત તો કદાચ ખૂબ મોડું થઈ ગયું હોત, પરંતુ તમે સમયસર એમને અહીં લાવ્યા અને જે રીતે તમારી પત્નીએ ગાડીમાં એમની સંભાળ રાખી એનાથી એમનો જીવ બચી ગયો છે. હવે તેઓ ભયમુક્ત થઈ ગયા છે. આવું સાંભળીને વૈભવ અને કાવ્યા હોસ્પિટલના ફ્લોર પર ઘૂંટણીએ બેસી ગયા અને ભગવાનનો આભાર માનવા લાગ્યા. થોડીવાર પછી તેમને મણીલાલને મળવાની મંજૂરી મળી ગઈ. મણીલાલની આંખો ખુલ્લી હતી, જોકે એમના મોઢા પર ઓક્સિજન માસ્ક લગાવેલું હતું. વૈભવ પિતાની નજીક ગયો અને એમનો હાથ પકડી લીધો. ત્યારે મણીલાલે માસ્ક અંદરથી જ ધીમેથી હસવાનો પ્રયાસ કર્યો અને વૈભવના હાથને સહેજ દબાવ્યો, જાણે એ કહેવા માંગતા હોય કે બેટા, તું આવી ગયો એટલે મને કંઈ નહીં થાય. 2 દિવસ પછી મણીલાલને હોસ્પિટલમાંથી રજા મળે આપવામાં આવી. જ્યારે તેઓ બંગલે પાછા ફર્યા ત્યારે શેઠ શાંતિલાલે એમનું ભવ્ય સ્વાગત કર્યું. શાંતિલાલ વૈભવ અને કાવ્ય તરફ જોઈને એવું કહ્યું કે મણીભાઈ, આજે મને ખાતરી થઈ ગઈ કે તમારો દીકરો અને વહુ હવે સાચા અર્થમાં બદલાઈ ગયા છે. જે પરીક્ષા કુદરતે લીધી હતી એમાં તેઓ 100% પાસ થયા છે. અને વૈભવ બેટા, તે તારા પિતાનો જીવ બચાવીને એ સાબિત કરી દીધું કે તારામાં મણીભાઈના જ સંસ્કાર છે. આ ઘટના પછી વૈભવ અને કાવ્યાની જિંદગીમાં એક નવી સુખ શાંતિનો ઉદય થયો. થોડા મહિનાઓ પછી કાવ્યાએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો. બંગલામાં નાના બાળકના રડવાનો અવાજ ગુંજી ઉઠ્યો. મણીલાલ દાદા બન્યા હતા. એમણે નવજાત શિશુને પોતાના હાથમાં લીધું અને એની આંખોમાં હરખના આંસુ આવી ગયા. વૈભવ અને કાવ્યા મણીલાલના પગ પાસે બેઠા હતા. વૈભવે પોતાના નાના દીકરા તરફ જોઈને કાવ્યાને એવું કહ્યું કે કાવ્યા, આજે આપણો દીકરો આ દુનિયામાં આવ્યો છે. હું ઈચ્છું છું કે આ મોટો થઈને મારા જેવો બિલકુલ ન બને, આ પોતાના દાદા જેવો બને, દાદા જેવો જ ધૈર્યવાન અને પ્રેમાળ. અને ત્યારે કાવ્યાએ હસીને હા પાડી અને એવું કહ્યું કે હા વૈભવ, અને હું આને બાળપણથી જ એ શીખવાડીશ કે દુનિયામાં સૌથી મોટું તીર્થ મા બાપના ચરણમાં જ હોય છે. મણીલાલે બાળકને આશીર્વાદ આપ્યા અને એનું નામ સંસ્કાર રાખ્યું. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો, પરંતુ વૈભવ અને કાવ્યાની સેવામાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની કમી ન આવી. મણીલાલ હવે ખૂબ વૃદ્ધ થઈ ગયા હતા, પરંતુ એમના ચહેરા પરની એ શાંતિ અને સંતોષ ક્યારેય ગાયબ નહોતા થયા. વૈભવ ઓફિસમાં ગમે એટલો વ્યસ્ત હોય, પરંતુ સાંજે ઘરે આવીને પિતા સાથે અડધો કલાક બેસીને જૂની વાતો અચૂક સાંભળતો. કાવ્ય પણ મણીલાલની દરેક નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખતી. સમયનું ચક્ર હંમેશા ફરતું રહે છે. જે પિતાને ક્યારેય એક અંધારી રાત્રે ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા, એ જ પિતા આજે એક આલિશાન બંગલાના કેન્દ્રીય બિંદુ બની ગયા હતા. મિત્રો, આ વાર્તા આપણને એ જ શીખવે છે કે જિંદગીમાં ગમે એટલી સફળતા મળી જાય, ગમે એટલો પૈસો આવી જાય, પરંતુ જો ઘરમાં વડીલોના આશીર્વાદ ન હોય તો એ બધો જ વૈભવ રાખ સમાન હોય છે. મા બાપ જ્યારે વઢે છે ત્યારે એમની પાછળ આપણને સુધરવાની જ ઈચ્છા હોય છે, અને જ્યારે તેઓ રડે છે ત્યારે આપણું નસીબ પણ રડી પડે છે. વડીલો એ ઘરની છત જેવા હોય છે. જો છત હટી જાય તો આખું ઘર તડકા અને વરસાદમાં બરબાદ થાય છે. એટલે જ હંમેશા પોતાના માતા પિતાનો આદર કરો, કારણ કે તેઓ જ પૃથ્વી પરના સાક્ષાત ભગવાન છે. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.
રાધે રાધે. જય દ્વારકાધીશ.